પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્ય ભરતભાઈ પટનીએ બોરસદ ચોકડી ખાતે ખુલ્લી થયેલ સરકારી જમીનની મુલાકાત લીધી। આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી ખાતે સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ તથા દબાણને દૂર કરવા માટે હાઈકોર્ટના હુકમને આધીન કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે દબાણ દૂર કરાયા હતા। દબાણ દૂર કરતા વિસ્થાપિત થયેલા લોકોને મળવા અને દૂર કરવામાં આવેલા દબાણોના નિરીક્ષણ માટે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્ય ભરતભાઈ પટનીએ આણંદ જિલ્લાની બોરસદ ચોકડી ખાતે થયેલ સરકારી ખુલ્લી જમીનની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન સભ્ય ભરતભાઈ પટનીએ અસરગ્રસ્ત લોકોને મળી તેમને હૈયાધારણા આપતા જણાવ્યું કે અમારી સમસ્યાનું નિવારણ થાય તે માટે શક્ય તમામ કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, આજે મારા પ્રવાસ દરમિયાન અધિકારીઓ સાથે મારે આણંદ સર્કિટ હાઉસમાં ઔપચારિક વાતચીત થઈ। તેમને નામદાર હાઈકોર્ટની આદેશના અમલ કરવાનો અને ચૌધરીજી અહીંના જે કલેક્ટર છે એમનો જે હકારાત્મક જે પ્રતિભાવ હતો, અહીંના જે પ્રશાસનનો જે હકારાત્મક પ્રતિસાદ જે મને મળ્યો એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું। અહીંયા સ્પોટ ઉપર મારી જે મુલાકાત થઈ, આ સ્પોટ ઉપરના મેં અહીંના આગેવાનોને સાંભળ્યા, જે વિસ્થાપિતો છે એમને સાંભળ્યા। મેં અહીંયા પ્રશાસનને આદેશ કર્યો ગવર્નિંગ બોડીના કે 1 મહિના સુધી આ લોકોની જમવાની વ્યવસ્થા થાય। આમના બાળકો આજુબાજુની સ્કૂલમાં જે જતા હોય તે બાળકોનું શિક્ષણ માટે એમને કઈ વ્હીકલની વ્યવસ્થા કરવાની આવે તે પણ પ્રશાસન કરશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।